બીજેપી ચોર છે એવી કોમેન્ટ કેમ કરે છે બધા? હું તને એક ઉદાહરણ આપીને સમજાવું. 2015માં આપણા પ્રધાનમંત્રીએ એક સ્કીમ લોન્ચ કરી હતી, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના. 2015 થી 2022 સુધીમાં 10,000 કરોડથી વધારે ખર્ચો થયો આ સ્કીમ. હવે આ યોજનાનો કેગનો રિપોર્ટ બહાર આવ્યો છે. જેવું નામ એવું જ કામ. हिपोक्रेसी की भी सीमा होती है. આ યોજનામાં ટોટલ 95 લાખ બાળકોને ટ્રેન કરવામાં આવ્યા. આ બધા જ બાળકોના એકાઉન્ટમાં ડાયરેક્ટ 500 રૂપિયા સરકાર નાખવાની હતી. હવે તું ધારણા કર કે કેટલા બાળકોના એકાઉન્ટ નંબર નહીં લખાયા હોય. 90 લાખ. 95 લાખમાંથી 90 લાખ લોકોના બેંક એકાઉન્ટ નંબર તો હતા જ. આમાંથી બચેલા 5 લાખ લોકોના બેંક એકાઉન્ટ નંબર લખેલા હતા. અને બેટા અસલી ખેલ તો અહીં શરૂ થાય છે. આ 5 લાખ એકાઉન્ટ નંબરમાંથી 52,000 એકાઉન્ટ નંબર તો રિપીટ થતા હતા. ये है हमारे काम का तरीका. એમાંથી જે એકાઉન્ટ નંબર બચી ગયા તે લોકોના એકાઉન્ટ નંબરમાં 111 1 2 3 4 5 આવું લખેલું હતું. આ 95 લાખમાંથી 10 લાખ લોકોના ફોન નંબર અને ઈમેલ આઈડી પણ ખોટા હતા. એમાં પણ એ જ ખેલ. ફોન નંબરમાં 1111, ઈમેલ આઈડીમાં ABCD. આની અંદર એક કંપની છે NMP, એણે 33,000 લોકોને ટ્રેનિંગ આપી હતી. હવે ટ્રેનિંગ પછી આખી બેચનો ફોટો પાડીને અપલોડ કરવો પડે. પરંતુ આ કંપનીએ એક જ ગ્રુપની ફોટો અલગ અલગ બેચમાં તો છોડી દે, અલગ અલગ રાજ્યોમાં અપલોડ કરી નાખી. એક બેચ બિહારમાં તો બીજી બેચ યુપીના ભરૂચમાં. એ જ ફોટો ઝૂમ કરીને યુપીની બીજી બેચમાં પણ નાખી દીધો. એક ફોટો મહારાષ્ટ્રમાં તો એ જ ફોટાને બીજા એંગલથી ખેંચીને રાજસ્થાનમાં ચોંટાડી દીધો. કેટલાક કેન્ડિડેટ્સના તો ડીપી પણ એક સરખા છે. હવે બીજી કંપની જોઈ લો. સેમ ટેસ્ટિમોનિયલ, સેમ સિગ્નેચર, બસ ફોટો જ અલગ છે. એક જ ફોટો 14 તારીખ 5મો મહિનો અને એ જ ફોટો 8 તારીખ 6ઠો મહિનામાં. ટ્રેનિંગ કંઈક બીજી જ આપી અને પાછળ પોસ્ટર કંઈક અલગ છે. કપડાં પહેર્યા છે ડોક્ટરના અને ટ્રેનિંગ લીધી છે મીડિયાની. इतने तेजस्वी लोग हैं हमारे पास. મતલબ ઉપરથી લઈને નીચે સુધી ટોટલ ભ્રષ્ટાચારનો રાયતો ફેલાઈ નાખ્યો છે. બીજી એક વાત આમાં નીકળીને બહાર આવી. એક જીમની અંદર કેટલા ટ્રેનર હોઈ શકે? 1 2 5 33,000 ટ્રેનર 33 જીમમાં. મતલબ એક જીમની અંદર 900 ટ્રેનર. આટલા તો મેમ્બરે નહીં હોતા યાર. હજુ તો આ કૌભાંડનો અસલી ખેલ તો હવે તને કહીશું. આ ટ્રેનિંગના ફિઝિકલ ઇન્સ્પેક્શન કરવાના હોય છે, જેના માટે ઇન્સ્પેક્ટરે જાતે જવું પડે છે. આશીષ સાનવાલ નામના એક ઇન્સ્પેક્ટરે એક જ દિવસમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, MP, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણામાં સદેહે જઈને ઇન્સ્પેક્શન કરી નાખ્યું. હવે સમજો કે સરકાર શા માટે 2014 પછી બધું ડિજિટલ કરવા લાગી છે. આ 10,000 કરોડ રૂપિયા બાળકોને સ્કિલ્સ શીખવાડવા માટે વપરાયા કે પછી કૌભાંડ શીખવાડવા માટે? ये बड़ी अच्छी बात कही है. હવે સમજો રે ભૂરા. બાપુ તમારા જેવું તો કોઈ નથી સમજાવતું ગુજરાતી. ચાલો હું તમને ફોલો કરી દઉં.